પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર સમસ્ત મુસ્લિમ સમાજના 22 યુગલોના સમૂહ લગ્ન રવિવારે શહેરના ઈદગાહ ખાતે આયોજિત કરી મુસ્લિમ સમાજના દાતા પરિવારોને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે નવી રાહ ચીંધી છે। સમસ્ત મુસ્લિમ સમાજમાં સૌ પ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરોમાં રહેતા મુસ્લિમ સમાજના 22 દુલ્હા દુલ્હનોને મૌલાના ઇમરાન સાહબ પટની સહિતની પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી કેસી પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ આશીર્વાદ પાઠવી સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારના લોકોને મદદરૂપ બનવાની મહેબૂબ ખાન બલોચ પરિવારની સમાજ ભાવનાએ સૌએ સરાહનીય લેખાવી હતી। સમૂહ લગ્નમાં જોડાનાર તમામ યુગલોને સેટી પલંગથી લઈને તિજોરી કબાટ સુધીની 55થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્નના આયોજક પરિવાર દ્વારા આપવામાં આવી હતી। મહેબૂબ ખાન બલોચે પોતાના સ્વખર્ચે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા બદલ ઉત્તર ગુજરાત બલોચ સમાજની એડ હોક કમિટી દ્વારા બલોચ રત્ન 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, ખિદમત કમિટી, સમૂહ લગ્ન વ્યવસ્થા કમિટી સહિતની સમાજની વિવિધ સંસ્થાઓએ મહેબૂબ ખાન બલોચ દ્વારા સમૂહ લગ્ન કરાવવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરી બલોચ સમાજના હાફિઝ અને આલિમ થયેલા 10થી વધુ લોકોનું પણ બુકે અને શાલ દ્વારા સન્માન કરાયું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને જીએ સૈયદ હોસ્પિટલ દ્વારા સમૂહ લગ્નના સ્થળે ક્લિનિક ઊભું કરી વિવિધ દવાઓનું અને ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર અને ફોલ્ડિંગ શૌચાલય સહિતની સેવાઓ પણ સમૂહ લગ્નના સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નને સફળ બનાવવા समूह लग्न समिति सभ्यों सहित मुस्लिम समाज विविध संगठनों द्वारा जहमत उठावવામાં આવી હતી। उसके रसूल के नजदीक कबूल निकाह वो है कि जिसमें सादगी हो, जिसमें खर्चा कम हो, जिसमें दिखलावा न हो। लिहाजा हम ये सब तय करें कि इंशाअल्लाह अज़ीज हम हमारे निकाह सादगी के साथ करेंगे इंशाअल्लाह। सब ये तय करें इंशाअल्लाह, क्योंकि देखो अल्लाह उसके रसूल से जंग करके कोई जीत सकता नहीं है। निकाह के नाम पर जितनी भी सुन्नतों को छोड़ा जाता है इतनी बेबरकती आती है और उसकी असर आने वाली नस्लों तक पड़ता है। नेक साले औलाद के लिए जरूरी है मैं और आप सुन्नत के मुताबिक निकाह करें। नक्शे कदम नबी के हैं जन्नत के रास्ते, अल्लाह से मिलाते हैं सुन्नत के रास्ते। दूसरी एक अहम बात, जैसा कि महबूब भाई ने हमारी एक अजीम मिसाल पेश की है, मैं और आप अपना वजूद अपने समाज में, अपने माशरे में, अपने कुंबे में, अपने कबीले में ऐसा बनाएं कि हमारी जात से लोगों को नफा पहुंचे। सबसे बेहतरीन इंसान कौन? कि जिसके पास बहुत सारा बैंक बैलेंस हो, कोठी बंगले हो, बड़ी बड़ी डिग्रियां हो, ओहदे और मनसब का मालिक हो। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया वो इंसान बेहतरीन इंसान नहीं है। रसूलुल्लाह फरमाते मेरे नजदीक सबसे बेहतरीन इंसान वो है खैरुन्नास मन यनफउन्नास, लोगों में बेहतर वो हैं जो लोगों को नफा पहुंचाए, चाहे किसी को भी नफा पहुंचाए, सिर्फ मुसलमान को भी नहीं, हर चरीन परीन दरीन है एक मुसलमान जहां कहीं भी रहे। और अल्हम्दुलिल्लाह मुसलमान ने इस देश से वफादारी की है और इंशाअल्लाह अज़ीज क़यामत तक समझिकाए करता रहेगा इंशाअल्लाह। इस मुल्क के आजाद कराने में औरों का जितना पसीना नहीं बहा है इतना हमारा खून बहा। और मैं ये भी कहता हूँ इस मुल्क में हम इस्लामी तशख्खुस के साथ, इस्लामी शियार के साथ और इस्लामी आदमी औरत के साथ रहे हैं और रहेंगे और कयामत तक हमारी नस्लें रहेगी इंशाअल्लाह अज़ीज। કેસી પટેલે કહ્યું કે અત્યારે સમૂહ લગ્નની જરૂરિયાત શા માટે છે। જે રીતે દરેક સમાજોની અંદર સામાજિક રીતે ખર્ચા વધી રહ્યા છે અને એવા સમયની અંદર ઘણીવાર ગરીબ પરિસ્થિતિના, મધ્યમ પરિસ્થિતિના પરિવાર હોય અને એને આવા ખર્ચા પોસાય નહીં અને છતાં પણ ખર્ચો કરી અને દેવાના ડુંગરોમાં એને દબાઈ જવું પડે છે, આર્થિક તંગીનો સામનો કરવો પડે છે।
એવા સમયે સમૂહ લગ્ન બહુ જરૂરી છે અને એના માટે જે આયોજકોને આ વિચાર આવ્યો, જે દાતાઓએ દાન આપ્યા અને જે વડીલોએ માર્ગદર્શન આપ્યું અને યુવાનોએ મહેનત. ભાઈ બહેનો અને પધારેલા પરિવારના સૌ સભ્યશ્રીઓ, જે પ્રકારે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને સમૂહ લગ્નનું આયોજન એ આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે અને આ સમૂહ લગ્નના અનેક ફાયદાઓ પણ છે. જો ગમે એટલો મોટો પરિવાર હોય કે ગમે એટલા મોટા સુખી સંપન્ન હોય, એ જ્યારે એમના ઘરે એ લગ્ન પ્રસંગ યોજે તો એ ગમે એટલો પ્રયત્ન કરે તો પણ એ અમુક લોકોથી વધુ લોકોને બોલાવી શકવાના નથી. પરંતુ સમૂહ લગ્ન હોય છે ત્યારે સૌ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, એમની ઉપસ્થિતિ હોય છે, એમના આશીર્વાદ